નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે 2-3 મહિનાની વાર છે, ત્યારે ભાવનગરનો વિકાસ રોડે ચડ્યો છે એમ કહી શકાય। એટલા માટે ભાવનગર શહેરના મોટા ભાગના રસ્તાઓ છે કંઈક રિપેરિંગ થઈ રહ્યું છે, તો કંઈક રસ્તાઓ છે નવા બનાવવામાં આવી છે। રસ્તા નવાઓ બનશે ત્યારે તો ભાવનગરની પ્રજાને સુવિધા મળશે, પરંતુ છેલ્લા 2-4 મહિનાથી ખોદીને મુકાયેલા રસ્તાઓના કારણે એવું કહી શકાય પ્રજા પરેશાન થઈ રહી છે। રસ્તાઓ ઠેર ઠેર ખોદીને મૂકી દેવામાં આવ્યા છે। કેટલાક સ્થળે કામ ચાલુ છે, પણ મંદ ગતિના કારણે આ કામો થઈ રહ્યા છે। એના કારણે વાહન ચાલકો હોય કે રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશોમાં કહી શકાય કે કોઠાસૂઝ નથી, અને અધિકારીઓ છે એ ઓફિસોમાં બેસીને જે પ્રકારે નિર્ણય લઈ રહ્યા છે તેના કારણે ભાવનગરની પ્રજાને સહન કરવાનો વારો આવ્યો છે। ભાવનગરના મોટા ભાગના રસ્તાઓ હાલ તૂટી ગયેલા છે। દુકાનદારો છે એ પણ એમને ત્યાં દુકાને ગ્રાહકો આવતા નથી તે પ્રકારની ફરિયાદો થઈ રહી છે, અને એના કારણે રસ્તાઓ છે એની હાલત અત્યંત ખરાબ થવા પામી છે। ભાવનગર મહાનગરપાલિકાના શાસકોને જાણે કે મતદારોએ 5 વર્ષ માટે ચૂંટણીને પ્રજાના પૈસા વેડફવા માટેનો પીળો પરવાનો આપી દીધો હોય તેવું લાગી રહ્યું છે। વિપક્ષ પાસે સંખ્યાબળ પૂરતું છે નહીં, અને એના કારણે તેમનો અવાજ છે એ સત્તાધીશો પાસે પહોંચતો નથી, અને ભાવનગરની પ્રજા આ દરેક રાજકીય પક્ષોની વચ્ચે પીસાઈ રહી છે। ન તો ધારાસભ્ય બોલી રહ્યા છે, ન તો મંત્રીઓ બોલી રહ્યા છે, અને એના કારણે ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો હોય કે અધિકારીઓ હોય, પ્રજાને વધુને વધુ કેમ હેરાન થાય તેવું લાગી રહ્યું છે। અહીંયા સંસ્કાર મંડળ એરિયામાં ઓફિસ ધરાવું છું। અહીંયા ઘણા લાંબા સમયથી આપ જોઈ શકો છો કે ગટરના કામ ચાલી રહ્યા છે। કોર્પોરેશન કંઈ ધ્યાન નથી દેતું। પહેલાં રોડ કરે છે, પાછા ખોદીને પાછી ગટરનું કામ કરે છે, એના પછી પાઇપલાઇનનું કામ કરે છે। કોઈ પણ જાતનું કંઈ આયોજન નથી। ઘણા ટાઈમથી અમે લોકો અહીંયા પરેશાન થઈ ગયા છીએ। ઈચ્છીએ છીએ કે આ જલ્દી આનો કંઈક ઉકેલ આવે ને અહીંયા સારો રોડ બને, જેથી કરીને અમને અહીંયા શાંતિ મળે।